મિત્રો સ્માર્ટ સ્ટડીની બીજી અને મહત્ત્વની ટીપ છે રિવિઝન. રિવિઝનનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા મગજમાં ઇન્ફોર્મેશનનું ઇનકમિંગ અને આઉટગોઈંગ સતત ચાલતું જ રહેતું હોય છે. જેમ જેમ મગજમાં નવી નવી ઇન્ફોર્મેશન આવતી જાય છે એમ જૂની ઇન્ફોર્મેશન ડિલીટ થતી જાય છે. આવામાં જો તમારે કોઈ કન્સેપ્ટને મગજમાં પરમનન્ટલી સ્ટોર કરવો હોય તો એના માટે વારંવાર રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, જ્યારે આપણે લેક્ચર સાંભળતા હોઈએ છીએ ત્યારે માત્ર આપણે એનો 20% કે 25% ભાગ જ ગ્રહણ કરતા હોઈએ છીએ. જો આપણે 100% ગ્રહણ કરવું હોય તો આપણે વારંવાર રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા મિત્રો રિવિઝન ન કરવાની બહુ મોટી ભૂલ કરતા હોય છે. એ લોકો એવું સમજતા હોય છે કે આપણે એક્ઝામ ટાઈમે રિવિઝન કરી લઈશું. પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સનો સિલેબસ એટલો વાઇડ છે કે છેલ્લા સમયે બધું જ રિવિઝન કરવામાં એ લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે. અહીંયા તમે જેટલા પણ સમય માટે વાંચો, તમે 5 કલાક માટે વાંચો કે 10 કલાક વાંચો, તમે જેટલા સમય માટે વાંચો એનો 20% ભાગ તમે રિવિઝન માટે રાખો. તમે રોજનું રોજ રિવિઝન કરો.